સુરેન્દ્રનગરમાં રૂપાલા સામેનો વિવાદ વકર્યો। ભાજપના નેતાઓએ પ્રવેશ ન કરવાના પોસ્ટર્સ વાયરલ થયા, જેમાં ઢાંકી, મોઢવાડા, પેઠડા સહિતના ગામોમાં પોસ્ટર્સ લાગ્યા। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ ન કરવો, ક્ષત્રિય સમાજ કરણી સેનાના લોકોએ આ પોસ્ટર્સ લગાવ્યા છે। સુરેન્દ્રનગરમાં પણ આ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા છે અને ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના પોસ્ટર્સ છે। અમુક ગામડામાં ભાજપના કાર્યકર કે નેતાઓને પ્રવેશ ન કરવોના પોસ્ટર્સ વાયરલ થયા છે। ઢાંકી, મોઢવાડા, પેઠડા સહિતના ગામોમાં ભાજપના ઉમેદવારને પ્રવેશબંધીના પોસ્ટર। ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, કયા કયા ગામોમાં પ્રવેશબંધી લાદવામાં આવી છે? જી ભાવેશ, ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક બાદ એક વિરોધની વચ્ચે ભાજપ સંગઠન છે એની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। એક તરફ ક્ષત્રિય સમાજ, એક તરફ તળપદા કોળી સમાજનો વિરોધ છે, જેમાં વધુ ક્ષત્રિય સમાજનો વિરોધ છે સામે આવી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના જે ગામો છે, લખતર છે, તલવાણી છે, કેસરિયા છે, તેમજ ઢાંકી છે, આ તમામ ગામોમાં ભાજપના કોઈ પણ કાર્યકરો કે ઉમેદવારો કે કોઈ પણ નેતાને પ્રવેશ ન કરવા માટે થઈ બેનરો છે મૂકવામાં આવ્યા છે। તમામ બેનરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ત્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે એ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધીમાં કોઈ પ્રવેશ ન કરવો, આવા બેનરો ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેનાના યુવાનો દ્વારા મારવામાં આવ્યા છે અને વધુ એકવાર ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે। ત્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ વિરોધ છે યથાવત રહેશે એવું